ગાઈઝ મારી બેન મારા વગર ગાંડી થઈ ગઈ. જય માતાજી મહાદેવ મિત્રો, વેલકમ ટુ મિસ્ટર એન્ડ મિસિસ ફનામિની બ્લોગ. ગાઈઝ ગમે એક કલાક મારા મોઢા ઉપર મચ્છર ગમે ત્યાંથી કઈડી જ જાય છે. ગાઈઝ ચકલી અહીંયા બેઠી બેઠી ચણ ખાતી. ગાઈઝ આ કાનોડાનું દૂધ છે અને આ મારા મહાદેવનું દૂધ છે ને સુનેનાને ચણ ચડાવવાનું છે. ગાઈઝ હું મારા મહાદેવને મળવા માટે મંદિરે જવા નીકળી ગઈ હતી. પછી મંદિર જઈને મેં પૂજા કરી લીધી અને થોડીક મહાદેવ સાથે યાદો પણ કરી લીધી. પછી મને ટ્રેનિંગ આપતા હતા જીજુનો કોલ આવી ગયો હતો. પછી એમની સાથે મેં થોડીક સ્ટડી રિલેટેડ વાત કરી લીધી. પછી ગાઈઝ લગ્નના દિવસે કપડાં પહેર્યા હતા અને ત્યારે છક ધોવાનો વારો આવ્યો. ગાઈઝ આખું ઘર ભરેલું હતું. પછી મેં હટાડી બધું કામ કરવાનું ચાલુ કરી દીધું હતું. સુટકેસમાં બધી વસ્તુ ભરીને સુટકેસ બંધ કરી દીધી હતી. રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો તો પછી રસોઈ કરી નાખી. ગાઈઝ પૂજાનો કવર સાફ કરતી હતી. મહેંદી લગાડીને કેટલી ગંધારી લાગતી હતી. ગાઈઝ આ છે એનું નવું કવર. ગાઈઝ બટે કવર અહીંયા ઉભો હતો. પછી હું નીચે ઉતરી તો અહીંયા છે કવર ગયો. પછી શું જવું તો પડે. પછી બટે કવર ઘરે આવી કપડા સંકેલવાના. પછી મેં બધા કપડા સંકેલી નાખ્યા. પહેલી વારમાં તો મારા કઝિન્સનો ફોન આવી ગયા હતા. પછી અમે બધા વિડીયો કોલમાં વાત કરતા. ગાઈઝ આ મારી બેન મારા વગર ગાંડી થઈ ગઈ છે. જો હું ને પૂજા માઇક લેવા જતા હતા. પછી અમે બે એટીએમમાં પૈસા કાઢવા ગયા હતા. મેં કેટલા પૈસા કાઢવા કે જતા બધા. પછી ઘરે આવ્યો તો મારા હસબન્ડ માઇક ચેક કરતા હતા. હાલો 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 હાલો. મેં કીધું હાલે જ છે. પછી મેં કીધું એક મેક તમારો ને એક મેક કરતો પણ તોય તો હાલો હાલો જ કરતા હતા. મારા હસબન્ડ અમે દિલ્હીથી જે બે પ્લેટ લઈને આવ્યા એનાથી રમતા હતા. જાણે કેમ નાના છોકરા હોય, કોણ હારે ને કોણ જીત. બાય બાય ગાઈઝ, ફરી મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી મહાદેવ.